જે સંતાન પ્રાપ્ત માટે દોસ્તો અહીંયા પાસે મસ્તક વીર વછરાજ દાદાનું. જય માતાજી મિત્રો. તો આજે આપણે આવ્યા છે વીર વછરાજ દાદાના દર્શન કરવા માટે. તો મિત્રો તમારે જો આ જગ્યા ઉપર આવવું હોય આવવાનું રહેશે ઝીંઝુવાડા ગામ. અને મિત્રો ઝીંઝુવાડા ગામ આવેલું છે જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. તો મિત્રો આપણે મસ્તકના દર્શન કરવાના છે વીર વછરાજ દાદાના. તો દોસ્તો વીર વછરાજ દાદા ગાયોની વારે આવ્યા હતા. આ છે અહીંયા મસ્તક છે. હું દોસ્તો તમે પણ વીર વછરાજ દાદાની ધજાના પણ દર્શન કરી લેજો. જે વીર વછરાજ દાદા દોસ્તો ગાયોની વારે આવ્યા હતા દોસ્તો. અને અહીંયા લડતા લડતા વીર વછરાજ દાદાનું મસ્તક અહીંયા પડ્યું હતું. અને ધડ દોસ્તો લડતા લડતા કચ્છના નાના રણમાં ગયું હતું. અને દોસ્તો વીર વછરાજ દાદાએ બલિદાન આપી દીધું ગાયો માટેથી. અને અત્યારે સતયુગમાં જ્યારે દાદાએ બલિદાન આપ્યું અને અત્યારે પણ દાદા હાજર છે, અહીંયા પૂજાય છે ઝીંઝુવાડા ગામમાં. જો દોસ્તો આ છે પ્રવેશ દ્વાર. હવે આપણે અંદર જવાનું છે વીર વછરાજ દાદાના મસ્તકના દર્શન કરવા માટે. જો દોસ્તો આ છે વીર વછરાજ દાદાનું મસ્તક અને આપણે દાદાના દર્શન કરી લઈશું. જો તો મિત્રો અહીંયા દાદા લડતા લડતા દાદાનું મસ્તક અહીંયા પડ્યું હતું. અને ધડ કચ્છના નાના રણમાં છે દોસ્તો. ત્યારબાદ આપણે દર્શન કરીને કચ્છના નાના રણમાં જઈશું. તમને ગઢના પણ દર્શન કરાવીશું દોસ્તો. પહેલાં આપણે મસ્તકના દર્શન કરી લઈશું. દોસ્તો આ છે મસ્તક વીર વછરાજ દાદાનું. તમે પણ દર્શન કરી લેજો વીર વછરાજ દાદાના. જય વીર વછરાજ દાદા. જે ગાયોની વારે આવ્યા હતા ત્યાર પછી દાદાએ અહીંયા મસ્તક અહીંયા દાદાનું છે. ધડ કચ્છના નાના રણમાં છે દોસ્તો. જો દોસ્તો આપણે દાદાના દર્શન કરી લીધા છે. મસ્તકના વીર વછરાજ દાદાના મસ્તકના દર્શન કરી લીધા છે. ત્યારબાદ આપણે દોસ્તો જવાનું છે કચ્છના નાના રણમાં. જે ઈકન છે દોસ્તો વીર વછરાજ દાદાનું ધડ છે. જે ગાયોની વારે આવ્યા હતા લડતા લડતા ધડ ઈકન ગયું હતું. અને ઈકન કચ્છના નાના રણની અંદર છે. દોસ્તો દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી દોસ્તો. અને જઈએ છીએ આપણે વાસણા દાદાએ. આ છે કચ્છનું નાનું રણ. જો દોસ્તો આજે ધજાઓ મારેલી છે એ બાજુ આપણે જવાનું રહેશે. જો દોસ્તો અમે અહીંયાને ભૂલા પડ્યા છે. જો ભૂલી જવાય એવો રસ્તો છે આર્યો. જો ધજા મારેલી છે વીર વછરાજ દાદાની. દોસ્તો આપણે વીર વછરાજ દાદાના જે મેન મંદિર છે એ જગ્યાએ દોસ્તો આપણે આવી ગયા છીએ. જે કચ્છના નાના રણની અંદર આ મંદિર આવેલું છે વીર વછરાજ દાદાનું. અને દોસ્તો આ જગ્યાથી આપણે અજાણ છીએ. આપણને દોસ્તો જેટલી માહિતી મળશે એટલી હું તમારી જોડે શેર કરતો જઈશ. તો દોસ્તો તમે લોગમાં જોડાયેલા રહેજો. પ્રવેશ દ્વાર વીર વછરાજ દાદાનો. હવે આપણે દર્શન કરીશું વીર વછરાજ દાદાના. દોસ્તો આપણાને જેટલી માહિતી મળશે એટલી હું તમારી જોડે શેર કરતો જઈશ દાદાની. આપણે આ જગ્યાથી દોસ્તો અજાણ છીએ અને પહેલી વાર આપણે આ જગ્યા ઉપર આવ્યા છીએ દોસ્તો. જો તો દોસ્તો આ છે મેન પ્રવેશ દ્વાર છે દાદાનો મુખ્ય પ્રવેશ દ્વાર. હવે આપણે અંદર પ્રવેશ કરીશું. ત્યારબાદ દાદાના દર્શન કરી લઈશું દોસ્તો. જો દોસ્તો સોલંકી કુલભૂષણ વીર વછરાજ દાદા. અને દોસ્તો અહીંયા પણ જો ગૌ માતાની વારે વીર વછરાજ દાદા આવેલા છે. જો આ છે. અને દોસ્તો ગેવડ ગાય છે. અને આ છે મોતી કૂતરો. જો દોસ્તો આ છે ટોલી. આ છે પૂનાબા. આ દેવબા છે. જો અને વીર વછરાજ દાદા. અને દોસ્તો વીર વછરાજ દાદા સોલંકી વીર વછરાજ દાદા.
દોસ્તો વીર વછરા દાદા ગાયોની વારે આવ્યા હતા અને લડતા લડતા દોસ્તો અહીંયા દાદાનું ધડ છે. જો દોસ્તો આપણે દાદાના દર્શન કરી લઈશું. જય વીર વછરા દાદા. દોસ્તો આપણે દાદાના દર્શન કરી લઈશું. જે દાદાનું જૂનું સ્થાન છે એ જગ્યા પર અને નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે દાદાના મંદિરનું. દોસ્તો આ છે દાદાનું નવું મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને જૂનું મંદિર છે નીચે જે દાદાનું જૂનું સ્થાન છે. તો દોસ્તો વીર વછરા દાદાના આપણે દર્શન કરી લઈશું. તમે પણ દાદાના દર્શન કરી લેજો દોસ્તો. વીર વછરા દાદાના આ નવું મંદિર દાદાનું નિર્માણ થઈ રહ્યું છે. જો જે સંતાન પ્રાપ્ત માટે દોસ્તો અહીંયા દાદાની માનતા રાખીને જતા હોય છે. દોસ્તો આ છે દાદાનું મેન મંદિર છે અને દોસ્તો જેના ઘરે સંતાન ના હોય તે સંતાનની માનતા રાખીને જતા હોય છે. પછી ઘરે દોસ્તો પાયનું બંધાય છે. ત્યારબાદ દોસ્તો અહીંયા જો સંતાન જેને થાય ઘરે પાયનું બંધાય ત્યારબાદ અહીંયા ફોટો જે મૂકે જો બધા નાના બાળકોના ફોટા છે જેના ઘરે સંતાન પ્રાપ્ત થયા હોય અને બાધા માનતા રાખીને ગયા હોય. જો જે કાર્યાલય તમે જોઈ શકો છો દોસ્તો. જો આ છે વીર વછરા દાદાની અહીંયા કાર્યાલય છે. દોસ્તો અહીંયા જે સંતાન પ્રાપ્ત માટે દાદાના બાધા માનતા રાખીને દોસ્તો જતા હોય છે. ત્યારબાદ દોસ્તો જે સંતાન પ્રાપ્ત થાય છે પછી દોસ્તો અહીંયા આવીને જે બાળકના ફોટા અહીંયા લગાવે છે. જો દાદાના આ વરખડી નીચે ફોટા લગાવેલા છે બાળકોના. જો જેના ઘરે પાયનું બંધાવ્યું હોય એ આવીને કંઈ ફોટા લગાવે છે. તો વીર વછરા દાદા જે ગાયોની વારે દોસ્તો આવ્યા હતા અને લડતા લડતા દોસ્તો વીર વછરા દાદા બલિદાન આપી દીધું હતું અને દાદાનું મસ્તક ઝીંઝુવાડા ગામમાં છે અને દોસ્તો દાદાનું ધડ આ કચ્છના નાના રણમાં છે દોસ્તો. અને દોસ્તો જે મેન મંદિર છે દાદાનું એ આ રહ્યું છે. તમે જોઈ શકો છો. જો તે ગાયો માટે દાદાએ બલિદાન આપી દીધું હતું અને એક ગાયોથી દોસ્તો અત્યારે 500 ગાયો છે. એક તો આ છે વીર વછરા દાદાની ગાયો. જો એક ગાયોમાંથી અત્યારે હજારો ગાયો છે દોસ્તો. જો આ છે જગ્યા વીર વછરા દાદાની. જો તો અહીંયા ભોજનાલય પણ છે અને રહેવાની પણ સગવડ છે. અહીંયા જોઈ શકો છો તમે. જો આ છે ભોજનાલય. અત્યારે બંધ છે. બપોરના ટાઈમે દોસ્તો અહીંયા ભોજન તમે લઈ શકો છો. તમે આવો તો અહીંયા ભોજન તમે લઈ શકો છો દોસ્તો. અને દાદાનું મોટું એવું પરિસર છે. જો આ જગ્યા છે દાદાની જે વીર વછરા દાદાની છે. જો અદ્ભુત એવી મોટી જગ્યા છે દાદાની જે કચ્છના નાના રણની અંદર જે ગાયોની વારે દાદા આવ્યા હતા. ગાયોની વારે જ દાદા ચડ્યા હતા. જો આ છે ગેવડ ગાયની સમાધિ છે. જો વીર વછરા દાદા જે ગાયની વારે ચડ્યા હતા એ ગાયની સમાધિ છે દોસ્તો. અહીંયા કને જોઈ શકો છો તમે. જો જય દાદા. ગેવડ ગાય છે. જો વીર વછરા દાદા છે. તો કચ્છનું જે નાનું રણ છે એ કને દોસ્તો કોઈ જગ્યાએ ઝાડ દેખાતું નહીં અને આખો પટ છે દોસ્તો. ખારો પટ છે આખો. અને આ જગ્યા ઉપર દોસ્તો તમારે આવવું હોય તો જોયેલું હોય તો જ દોસ્તો આવવું. નકર જોયેલું ના હોય તો એકલા આવવું નહીં. ભૂલાપડા એવી જગ્યા છે દોસ્તો. અને આ જગ્યા આવવું હોય તો ઝીંઝુવાડા ગામ પહેલાં આવવાનું રહેશે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર દોસ્તો આવેલું છે જે કચ્છનું નાનું રણ. અને આ જગ્યા પર દોસ્તો જો ઝાડ છે કોઈ જગ્યાએ આખા રણમાં ઝાડ કે કશું દેખાતું નહીં. અને જગ્યાએ દોસ્તો મેઠું પાણી છે અને આખા રણમાં ખારું પાણી છે. જુઓ આ દાદાનો પ્રતાપ છે દોસ્તો. આ ચમત્કાર છે દાદાનો વીર વછરા દાદાનો. જો દોસ્તો આવેલું છે કચ્છના નાના રણની અંદર. અને વીર વછરા દાદાના તમારે જો દોસ્તો આવવું હોય વીર વછરા દાદાએ તો ઝીંઝુવાડા ગામથી કચ્છના નાના રણની અંદર મિત્રો આ મંદિર આવેલું છે વીર વછરા દાદાનું. તમે જોઈ શકો છો. જો
વીર વછરાજ દાદાનો દોસ્તો ચમત્કાર કહેવાય. વગર મોટરે અને વગર બોરે અહીં કને પાણી ચાલુ છે અને પાછું મીઠું પાણી. તમે જુઓ આખા પટમાં ખારું પકવે છે અને એક મીઠું પાણી છે. તમે જુઓ માસ્ટર, તમે પાણી પીધું ને? સરસ ભાઈ, મીઠું પાણી છે અને કોઈ પણ પ્રકારના મોટર કે પંપ વગર પાણી આવે છે. જો આ રહ્યું પાણી, કુદરતી પાણી છે અને આજુબાજુના 50 કિલોમીટરમાં નકરો ખારો પાટ છે અને કહેવાય એક નાનું તણકલું પણ ઉગેલું નથી. અને આટલા વિસ્તાર જ એવો છે જે લીલોતરી અને હર્યો ભર્યો છે. એ વછરાજ દાદાની કૃપાથી જ આ બધું શક્ય બને, એ સિવાય કદાપી શક્ય બને નહીં. જય વછરાજ દાદા, જય વીર વછરાજ દાદા. જો દોસ્તો આ રહ્યું પાણી આવે. જો 24 કલાક ચાલુ હોય પાણી. તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય વીર વછરાજ દાદાનો, તો કમેન્ટની અંદર દોસ્તો વીર વછરાજ દાદા લખી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો અને ચેનલને દોસ્તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં દોસ્તો. જો